ચાલો પ્રાણી સૃષ્ટિની એક અદ્ભુત અને વિશાળ દુનિયામાં સફર કરીએ. આ સફરમાં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે પ્રાણીઓનું વર્ગીકરણ કેવી રીતે થયું, એમની ઉત્ક્રાંતિની આખી વાર્તા શું છે, અને એ પણ જોઈશું કે સાવ સરળ જીવોમાંથી કેવી રીતે આટલી જટિલ રચનાઓ બની. એક મિનિટ, ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક પટ્ટીકૃમિ અને એક સુંદર મજાનું પતંગિયું, આ બંને વચ્ચે આટલો બધો તફાવત કેમ છે? એક છે પરોપજીવી જે બીજાના શરીરમાં રહે અને બીજું આઝાદીથી આમ તેમ ઉડતું ફરે. બસ એમની રચના અને જીવનશૈલીનો આ જ જે તફાવત છે ને, એ જ આપણને ઉત્ક્રાંતિની આખી સીડી સમજવામાં મદદ કરશે. તો આપણી આ સફરમાં આપણે 4 મુખ્ય પડાવ જોવાના છીએ. શરૂઆત કરીશું પૃથુકૃમિની એકદમ સપાટ રચનાથી. પછી જોઈશું કે સૂત્રકૃમિ અને નુપૂરક કેવી રીતે નવી દિશાઓ ખોલે છે. અને છેલ્લે સંધિપાદ સમુદાયની અકલ્પનીય સફળતાની વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણી સફરનું પહેલું પગથિયું છે પૃથુકૃમિ સમુદાય. ચાલો એમની સપાટ અને સરળ રચનાને નજીકથી સમજીએ, કારણ કે આ જ ઉત્ક્રાંતિની સીડીનો પાયો છે. પૃથુકૃમિ નામ જ બધું કહી દે છે નહીં? પ્લેટીહેલ્મિન્થીસ એટલે કે ફ્લેટવર્મ્સ. એમનું શરીર ઉપર અને નીચે એટલે કે પૃષ્ઠવક્ષ બાજુએથી બિલકુલ ચપટું હોય છે, એટલે જ એમને ચપટાકૃમિ કહેવાય છે. એકદમ સહેલી ઓળખ. હવે એમની આંતરિક રચના જોઈએ તો એ ખૂબ જ પાયાની છે. એમના શરીરમાં 3 સ્તર તો હોય જ છે, પણ અંદર કોઈ ખાલી જગ્યા કે જેને આપણે દેહકોષ્ઠ કહીએ એ નથી હોતી. બધું જ કોષોથી ભરેલું, એકદમ નક્કર. અહીંથી જ અંગો બનવાની શરૂઆત થાય છે. અને શરીરમાંથી કચરો બહાર કાઢવા માટે એમની પાસે જ્યોતકોષો નામની એક ખાસ સિસ્ટમ હોય છે. એમની આ સરળ રચનાને કારણે જ મોટાભાગના ચપટાકૃમિ બીજા પ્રાણીઓના શરીરમાં પરોપજીવી તરીકે રહે છે. આ સમુદાયના સૌથી જાણીતા ઉદાહરણોમાં આવે છે પટ્ટીકૃમિ, જેને આપણે ટેપવોર્મ તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજું છે યકૃતકૃમિ એટલે કે લિવર ફ્લૂક. આ બંને પરોપજીવી જીવનશૈલીના પરફેક્ટ એક્ઝામ્પલ છે. ચાલો હવે ઉત્ક્રાંતિની સીડી પર એક પગલું આગળ વધીએ અને જોઈએ કે કેવી રીતે થોડી વધુ જટિલ શારીરિક રચનાઓ વિકસવા લાગી. હવે આપણો પડાવ છે સૂત્રકૃમિ અને નુપૂરક સમુદાય. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ, જેમને ગોળકૃમિ પણ કહેવાય છે, એ ચપટાકૃમિથી એક સ્ટેપ આગળ છે. એમના નામ પ્રમાણે જ જો એમને આડા કાપવામાં આવે તો એમનું શરીર ગોળાકાર દેખાય. આ જ એમની મુખ્ય ઓળખ છે, જે તેમને ચપટાકૃમિથી અલગ પાડે છે. અને અહીં ઉત્ક્રાંતિનો એક બહુ મોટો કૂદકો જોવા મળે છે. જુઓ, ચપટાકૃમિમાં શું હતું? ખોરાક લેવા અને કચરો બહાર કાઢવા માટે એક જ રસ્તો. પણ ગોળકૃમિમાં પહેલીવાર સંપૂર્ણ પાચનતંત્ર વિકસ્યું. એટલે કે ખોરાક અંદર લેવા માટે મુખ અને કચરો બહાર કાઢવા માટે મળદ્વાર. બિલકુલ એક વન વે સ્ટ્રીટ જેવું. આનાથી પાચન ખૂબ જ કાર્યક્ષમ બની ગયું. હવે વાત કરીએ નુપૂરક સમુદાયની. અહીં તો એક ક્રાંતિકારી ફેરફાર જોવા મળે છે. શરીરનું ખંડન. મતલબ કે એમનું શરીર નાના નાના સરખા ભાગોમાં વહેંચાયેલું હોય છે. ચાલવા માટે એમની પાસે નાના પગ જેવી રચના હોય છે. અને સૌથી મોટો સુધારો છે બંધ પરિવહન તંત્ર, જ્યાં લોહી નસોમાં વહે છે, ખુલ્લામાં નહીં. આનાથી શું થાય? પોષક તત્વો શરીરમાં ખૂબ ઝડપથી અને અસરકારક રીતે પહોંચી શકે છે. તો આ શરીરના ટુકડા ટુકડા હોવાનો ફાયદો શું? દરેક ખંડ, જેને આપણે બાયોલોજીમાં સમખંડ કહીએ છીએ, એ એક રિપીટ થતો યુનિટ છે. આનાથી પ્રાણીને હલનચલન કરવામાં જબરદસ્ત ફ્લેક્સિબિલિટી મળે છે. અને શરીરના અલગ અલગ ભાગો જુદા જુદા કામ કરવા માટે સ્પેશલાઇઝ્ડ થઈ શકે છે. આ એક બહુ મોટો એડવાન્ટેજ છે. નુપૂરક સમુદાયના ઉદાહરણો તો આપણે કદાચ જોયા પણ હશે, જેમ કે રેતીકૃમિ અને લોહીચુસ્તી જળો. આ બંનેમાં શરીરના ખંડનનું લક્ષણ એકદમ સ્પષ્ટ દેખાય છે. અને હવે આપણે અપૃષ્ઠવંશીઓની ઉત્ક્રાંતિના શિખર પર પહોંચી ગયા છે. સંધિપાદ સમુદાય, જે ઉત્ક્રાંતિની એક ભવ્ય સફળતાની કહાણી છે. આ સમુદાય એટલો બધો સફળ છે કે તેને પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય કહેવામાં આવે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. એમની સફળતા કેટલી મોટી છે એનો અંદાજો આંકડા પરથી લગાવો. પૃથ્વી પર આપણે જેટલી પણ પ્રાણીઓની જાતિઓને નામ આપ્યા છે ને, એમાંથી દર 3માંથી 2 જાતિઓ તો સંધિપાદ છે. જરા વિચારો, આ આંકડો જેમની સફળતાની સાબિતી છે.
તો એમની આ જબરદસ્ત સફળતા પાછળનું રહસ્ય શું છે? મુખ્ય 4 કારણો છે. પહેલું, કાઇટિનનું બનેલું મજબૂત બાહ્ય કવચ, જે રક્ષણ આપે છે. બીજું, સાંધાવાળા ઉપાંગો, જે એમને ચાલવા, પકડવા, ઉડવા દરેક કામમાં મદદ કરે છે. ત્રીજું, શરીરનું શીર્ષ, ઉરસ અને ઉદરમાં સ્પષ્ટ વિભાજન. અને ચોથું, આસપાસની દુનિયાને પારખવા માટે વિકસિત સંવેદી અંગો, જેમ કે આંખો અને સ્પર્શકો. અને આ સમુદાયની વિવિધતા તો જુઓ કે આ મધમાખી અને રેશમના કીડા જેવા આર્થિક રીતે ઉપયોગી જીવો, તો કે આ પતંગિયા, વીંછી અને ઝીંગા જેવા તદ્દન અલગ પ્રાણીઓ, બધા આ જ ગ્રુપમાં આવે છે. તો ચાલો આપણે જે આખી ઉત્ક્રાંતિની સીડી ચડ્યા એના મુખ્ય પગથિયાને એકવાર ફટાફટ રિવાઇન્ડ કરીને જોઈ લઈએ. આપણી સફર શરૂ થઈ પૃથુકૃમિના સાદા અંગસ્તરીય આયોજનથી. એ પછી આવ્યા સૂત્રકૃમિ, જેમણે સંપૂર્ણ પાચન માર્ગ વિકસાવ્યો. એનાથી આગળ નુપૂરક સમુદાયમાં સાચા શરીરખંડની શરૂઆત થઈ. અને છેલ્લે સંધિપાત સમુદાયે સાંધાવાળા ઉપાંગો અને બાહ્ય કવચ જેવા હથિયારો વડે પૃથ્વી પર પોતાનો દબદબો સ્થાપિત કર્યો. આ દરેક પગથિયું જીવનના વિકાસની એક મોટી છલાંગ હતી. તો એક સાદા પટ્ટીકૃમિથી લઈને એક જટિલ પતંગિયા સુધીની આ સફર આપણને ઉત્ક્રાંતિની અદ્ભુત પ્રક્રિયા બતાવે છે. આ બધું જોયા પછી મનમાં એક સવાલ તો આવે જ છે. આટલા વિકાસ પછી પ્રાણી જગતમાં ઉત્ક્રાંતિનો આગામી મોટો તબક્કો શું હોઈ શકે? વિચારવા જેવો સવાલ છે ને?